हेलो विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના આગળના દાખલા આજે આપણે અહીંયા ગણીશું। ચલો સૌથી પહેલા આપણે રકમ વાંચી લઈએ। આપણે દાખલા નંબર 3 છે। નીચેની સમસ્યા પરથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ મેળવો અને તેમનો ઉકેલ આદેશની રીતે મેળવવાનો। जो विद्यार्थी मित्रों आपणे जे पहला दाखला गण्या था एनी अंदर समीकरण आपेला था। आनी अंदर आपणे बे समीकरण मेळववाना छे सौथी पहला, त्यारबाद तेनो उकेल आदेशनी रीते आपणे मेळववानो छे। तो चालो आपणे स्टार्ट करीए। समीकरण केवी रीते बने ते जोईए। सौथी पहला आनी अंदर तमने पहला दाखलो आपे छे, बे संख्यानो तफावत 26 छे अने एक संख्या बीजी संख्या थी 3 गणी है, तो ते बे संख्या शोधो। जो विद्यार्थी मित्रों अहींया शुं कीधुं ते जो बे संख्यानो तफावत, तफावत एटले के बाद बाकी। याद राखो, बे संख्या वच्चे कई निशानी आवशे? जो तफावत शब्द छे एटले बे संख्या वच्चे माइनस नी निशानी आवे। जो विद्यार्थी मित्रों अहींया जो एवुं कीधुं होय के बे संख्यानो सरवाळो, तो बे संख्या वच्चे प्लस ની નિશાની આપણે મૂકવાની। તો આપણે સ્ટાર્ટ કરીએ। જો બે સંખ્યા એટલે સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કેવી રીતે કરીશું દાખલો? ધારો કે મોટી સંખ્યા x છે અને नानी संख्या y है। तो पहलू समीकरण केवुं बनशे के बे संख्यानो तफावत 26 है, एटले आपणे मोटी संख्या माटे आपणे x धार्यो छे अने नानी संख्या माटे y। तो आ बंनेनी वच्चे कई निशानी आवशे? माइनस नी। तो अहींया आपणे पहलू समीकरण बनावीशुं के x माइनस y बराबर, હવે જો બે સંખ્યાનો તફાવત તમને આપ્યો 26, તો અહીંયા આપણે લખીશું 26। આ આપણું એક પહેલું સમીકરણ અહીંયા આપણે બની ગયું। હવે પછી આગળ વધશે। એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે। અહીંયા વિદ્યાર્થી મિત્રો શું આપણને કીધું છે કે એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે। એનો મતલબ બે સંખ્યાઓ વચ્ચે સરખામણી કરવામાં આવે છે। જ્યારે પણ बे वस्तु के बे संख्या विषय जब सरखामणी बात करी हो तो बन्ने वच्चे बराबरनी निशानी पहला मूकवानी। तो सौथी पहला आपणे काम करीशुं के x बराबर y। एक बार फरी वाचो, एक संख्या बीजी संख्या की 3 गणी, एनो मतलब आना करता आ संख्या केटली छे? 3 गणी मोटी छे। तो आपणे 3 आमां नहीं मूकवाना। जेने विषय बात करी होय एमां विरुद्धमां आपणे संख्या उमेरवानी छे। तो आपणे 3 कई उमेरीशुं? अहींया थई गयुं बघा के x बराबर 3y અને આ સમીકરણ આ બની ગયું। આવું સમીકરણ આપણે જોયું છે કોઈ દિવસ? તો સૌથી પહેલા શું કરીશું કે આજે 3y ને શું કરીશું? આપણે આગળ લાવીશું। તો પ્લસ ની જગ્યાએ શું થઈ જશે? આગળ માઈનસ। તો x माइनस 3y, अहींया अचर पद छे नहीं एटले आपणे शुं करीशुं? 0। आ आपणे मळी गयुं समीकरण 2। हवे तो दाखलो साव इजी छे। जो समीकरण 1 अने आ समीकरण 2, हवे बंने समीकरणमांथी तमे जेमांथी इच्छो एमांथी आपणे x ने आपणे करता बनावीशुं। पहेला जोई लो, बंने समीकरणमांथी संख्या कया समीकरणमां नानी छे? तो के समीकरण 2 में। तो आपणे समीकरण 2 मांथी x ने करता बनावीशुं। तो x माइनस 3y बराबर 0। हवे x ने करता बनावीए, x ने करता बनावीशुं એટલે જોડેવાળું પદ જોઈએ આગળ माइनस 3y છે, પેલી બાજુ જશે એટલે પ્લસ થઈ જશે અને નામ આપી દેવાનું સમીકરણ 3। હવે વિદ્યાર્થી મિત્રો આપણે ખબર છે કે આપણે x ની કિંમત શેમાં મૂકવાની? કે જે સમીકરણમાં આપણે x ની કિંમત બનાવી હોય
તેના સિવાય બીજા સમીકરણમાં x ની કિંમત આપણે મૂકવાની છે. અહીંયા જો આપણે સમીકરણ 2 માંથી x ને કરતા બનાવ્યો છે તો આપણે x ની કિંમત સમીકરણ 1 માં મૂકીશું. ચલો અહીં નીચે લખું છું કે x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. ચલો સમીકરણ 1 આપણે લખીએ. સમીકરણ આ 1 છે અહીંયા આગળ કે x માઇનસ વાય બરાબર 26. હવે જ્યાં આપણને x દેખાય ત્યાં x ની કિંમત કેટલી 3y મૂકવાની છે આપણે. તો અહીંયા 3y માઇનસ વાય બરાબર 26. જો સૌથી પહેલા અહીંયા જો વિદ્યાર્થી મિત્રો આ પ્લસ અને આ માઇનસ, પ્લસ માઇનસ શું થશે માઇનસ, એટલે 3 માંથી આપણે 1 બાદ કરીએ એટલે કેટલા y મળશે તો કે 2y. 2y બરાબર 26. હવે પછી સ્ટેપ, હવે આપણે y ને આપણે કરતા બનાવીશું એટલે આ જે 2 છે એ કઈ જતા રહેશે છેદમાં, તો y બરાબર 26 ના છેદમાં 2. હવે જો અહીંયા આગળ 2 છે તો અડધા કરી દેવાના, 13 દુ 26 એટલે y ની કિંમત કેટલી મળી 13. અને y કોના માટે આપણે ધાર્યો તો વિદ્યાર્થી મિત્રો નાની સંખ્યા માટે, તો નાની સંખ્યા તો આપણે મળી ગઈ 13. હવે શું કરીશું આપણે મોટી સંખ્યા મેળવવા માટે y ની કિંમત સમીકરણ 3 માં મૂકીશું. તો અહીંયા લખીએ કે y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા. ચલો સમીકરણ 3 કયું તો x માઇનસ 3y બરાબર 0. તો અહીંયા સમીકરણ 3 પહેલા લખીએ આપણે કે x માઇનસ 3y બરાબર 0. હવે જે y છે ત્યાં y ની જગ્યાએ આપણે 13 મૂકી દેવાના, તો x માઇનસ 3 હવે અહીંયા કૌંસમાં આવશે અહીંયા આગળ બરાબર 0. આ બંનેનો ગુણાકાર કરી દો, 13 તારીખ કેટલા થશે 39. તો 13 તારીખ 39. અહીંયા જો x ની કિંમત નથી મળી બરાબર છે કે x માઇનસ 39 બરાબર 0. તો x ને કરતા બનાવો તો આ જે માઇનસ 39 છે બરાબરની જમણી સાઈડ જશે એટલે શું થઈ જશે પ્લસ. તો x બરાબર 39. જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે x ની કિંમત પણ અહીં મળી ગઈ છે. x ની કિંમત કેટલી મળી 39 અને y ની કિંમત 13. અહીંયા શું કહ્યું તે એકવાર ચેક કરી લઈએ કે બે સંખ્યાનો તફાવત 26 છે. જો વિદ્યાર્થી મિત્રો આપણે તમે 39 માંથી 13 બાદ કરો તો આપણને 26 મળશે. જો આપણે ચેક કરી લઈએ 39 માંથી 13 બાદ કરીશું, કેટલા બાદ કરીશું 9 માંથી 3 બાદ કરો એટલે 6 અને 3 માંથી 1 બાદ કરો તો ચલો તફાવત 26 મળી ગયો. ત્યારબાદ બીજું શું કીધું છે એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે, તો અહીંયા જો 13 તારીખ 39 એનો મતલબ આપણે જે દાખલો ગણ્યો છે કમ્પ્લીટ છે. તો અહીંયા આપણે નીચે એક લાઈન લખી દઈએ આપણે મોટી સંખ્યા x બરાબર 39 અને નાની સંખ્યા y બરાબર 13 મળે. ચલો બીજો દાખલો હવે બીજા વિડીયોમાં જોઈશું.